ગુડ મોર્નિંગ. નીકળો હવે બારે. ચલો. નાસ્તો થઈ જાય પછી. હા, નાસ્તો તો થઈ ગયો, ચા બની ગયો છે, પરોઠા બનાવવાના. હા તો પછી જોયું. તો ચાલો ફ્રેન્ડ્સ, જોવે છે લસણની બાજુ રેડી થઈ ગયા છે ને અમે નીકળ્યા છીએ બારે. બારે ફૂલ સુસાટા બોલાવે છે, ઠંડી. આ બાજુ જો અંધારું આવે, સરખું દેખાતું નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણા ક્યુટ ક્યુટ બોય આવી ગયા છે. શું ભાઈ? હા ચીકુ હે જો, હા જો ચીકુ બતાવે છે આ બધું શાક વગેરે ને એનું બતાવે ચીકુભાઈ. કા અમે શેનું શાક કરી છે ચીકુ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા વ્લોગમાં. અને જો ફ્રેન્ડ્સ, ફૂલ ઠંડી અત્યારે તો છે, એકદમ ઠંડી લાગે છે. અને સવારના વાગે છે કેટલા ખબર છે? હજી જો તમને બતાવો. જો જે છે ને 5:15 થાય છે ને હું ઉઠી ગઈ છું 4:30ની. કેમ કે છે ને આજે સોનુને જવાનું છે અમદાવાદ, એટલે 6 વાગે અમે નીકળવાનું છે ને, એટલે નાસ્તાની બ્રેકફાસ્ટની તૈયારી કરવા માટે આજ વહેલી ઉઠી ગઈ ને. આ બાજુ જો સોનું. ગુડ મોર્નિંગ. નીકળો હવે બારે. ચલો. નાસ્તો થઈ જાય પછી. હા, નાસ્તો તો થઈ ગયો, ચા બની ગયો છે, પરોઠા બનાવવાના. હા તો પછી જોયું. એટલી વારે તમે નથી બહાર નીકળી શકો. ત્યાં સુધી આ રજાઈ નથી રહેવું. ઓહો. અને આ બાજુ જો મારા ચીકુભાઈ તો મસ્ત નિંદરમાં છે હો. તો આવું છે જો ફ્રેન્ડ્સ, એમને જવાનું છે તો એ વહેલા ઉઠતા નથી. ઉઠીને બ્રશ કરીને પાછા જો સૂઈ ગયા છે કે ઠંડી લાગે છે. તો કંઈ નહીં, ચાલો હવે મોડું નથી કરવું. મેં બ્રેકફાસ્ટ કરવાનું છે, પછી હજી રેડી થવાનું છે. તો સારું, ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે આવી ગયા છીએ રસોડામાં. અને આ બાજુ જો સોનું નાહવા માટે પાણી મૂકી દીધું છે, કેમ કે અત્યારે ઠંડા પાણી તો નવાય નહીં. અને આ બાજુ જો ચાય મૂકી દીધો છે, ઓલમોસ્ટ ચા થઈ જ ગયો છે ને. અહીંયા જો આપણે પરોઠા માટે લોટ બાંધી લીધો છે. આવું છે ને, જો હું તમને છે ને અહીંથી બારે બતાવું કેટલું અંધારું છે. આ બાજુ તો નહીં દેખાય, હવે બારીથી તમને બતાવું. જો હજી કેટલું અંધારું છે, બારે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે. શું કેટલું અંધારું છે હજી. શિયાળામાં 5 વાગે ઉઠીને તો એવું લાગે છે કે રાત જ છે. તો સારું, ચલો કંઈ મોડું નથી કરવું. અને છે ને મારે ચા ઉતરાવા આવી ગઈ છે. જો તો હું સોનો માટે છે ને પરોઠા ફટાફટ બનાવી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને સોનું મહારાજ રેડી થઈ ગયા છે. જો હજી બગાસા આવે, ચા પી લ્યો એટલે બગાસા ન આવે. ચાલો, તો જેમનું બ્રેકફાસ્ટ સરસ મેં બનાવી નાખ્યું. જો કેવા મસ્ત ધુવાણા નીકળે છે. તમારે હે ને મને થેન્ક યુ કેવું જોઈએ. થેન્ક યુ. સવારમાં નાસ્તો કરી દીધો. વાહ, જોયું, પોતાના વખાણ પોતે જ કરો એવું નથી. તો મસ્તી ચાલુ છે સવારમાં. તો બધી જો નાસ્તો કરી લ્યો. ને જો સવારમાં છે ને મારે આ ઘઉંનો લોટ થઈ ગયો પૂરો. દેડું તરાવું દઈશ આજે. અત્યારે થાય ને એટલો તો લોટ હતો જ, બાકી લોટ અત્યારે પતી ગયા છે. એટલે આજે છે ને મમ્મીને કેવું દઈશું, દેડું કરાવવાનું છે ઘઉંનું. તો ચાલો હવે છે ને સોનું મહારાજને નાસ્તો કરી લઈએ, પછી રેડી થઈ જાય, પછી આપણે આગળ કન્ટિન્યુ કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જોવે છે સોનું બાજુ રેડી થઈ ગયા છે ને અમે નીકળ્યા છીએ બારે. બારે ફૂલ સુસાટા બોલાવે છે, ઠંડી. આ બાજુ જો અંધારું આવે, સરખું દેખાતું નથી. તો જો આવી ઠંડીમાં ને અમારે સોનુને જવું પડે છે ઓફિસે. હે આ બાજુથી લાવું એમ ને? સારું, ચાલો. તો જો રેડી થઈ ગયા છે સોનુ મહારાજ. બાય બાય. ઠંડી લાગે છે, બોલાતું નથી સરખું. સારું, ચલો. હેપી જર્ની. તો છે ને જો સોનું જતા રહ્યા છે ને, હું તમને બતાવું મારી શેરી અત્યારે સુનસાન પડી છે. અને આવા અંધારામાં હું નીકળી છું બારે વ્લોગ બનાવવા. આવું છે. સારું, ચલો હવે જઈએ અંદર, નકર લાગી જશે ઠંડી. થોડીક વાર હું સૂઈ જાઉં પાછી. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હું છે ને થઈ ગઈ છું રેડી. સવારના વાગે છે 8:30 જેટલો ટાઈમ થાય છે. ને જો આજે તો છે ને સાડી પહેરીને રેડી થઈ ગઈ છું. જો તમે બતાવો.
અને હું રેડી થઈને ક્યાં જાઉં છું એ તો સસ્પેન્સ છે, એ તો તમને પછી જાણવા મળશે. તો ચાલો ટાઈમ થઈ ગયો છે એટલે હું જાઉં, આપણે મળીએ હવે બપોરે સીધે. તો ચાલો ફ્રેન્ડ્સ, પાછા આપણે રસોડામાં આવી ગયા છે ને અત્યારે છે ને પડી ગઈ છે સાંજ, ને સાંજના વાગી ગયા છે 7:30 જેટલો ટાઈમ થાય છે. ને જો હવે છે ને આજે તો આપણે સૂરજ જોયો જ નથી, એટલે મેં તો જોયા આપણે બ્લોગમાં સૂરજને લીધો નથી, કેમ કે સવારે અંધારામાં આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, 6:30 વાગ્યા સુધીમાં બ્લોગ હતો, અત્યારે 7:30 વાગી ગયા છે. આખો દિવસ છે ને બિઝી હતી અને પછી ફ્રી થઈને તો હું સૂઈ ગઈ હતી બપોરે, કેમ કે ઠંડી બહુ વધી ગઈ છે ને એટલે નીંદરે બહુ આવે. જો તે છે ને સ્વેટર ને સ્કાર્ફ ને બધું પહેરેલું છે. તો ચાલો આજનો મેનુ તમને બતાવી દઉં. આજે છે જો આખા અડદનું શાક કરવાનું છે, તો જેને વઘારવાની તૈયારી અહીંયા ચાલુ કરી દીધી. તેલ મૂકી દીધું છે ને અહીંયા જો આપણે મસ્ત મસાલો કરી લીધો છે રેડી. અને અહીંયા છે આપણે રોટલીનો લોટ. તો આવું છે. અને સોનું છે ને અમદાવાદ ગયા છે, મોડા આવવાના છે, જમીને આવશે 11 જેટલો ટાઈમ થઈ જશે, 11 11:30 જેટલો. તો ચાલો અમે રાંધી લઈએ, જમી લઈએ, સોનું આવે ત્યારે પાછા આપણે કન્ટિન્યુ કરશું બ્લોગ. તો અત્યારે પહેલાં હું વઘારી નાખું શાક. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણા ક્યુટ બોય આવી ગયા છે. ચીકુ ભાઈ, હા ચીકુ હે જો, હા જો ચીકુ બતાવે છે આ બધું શાક વઘાર્યું ને એનું બતાવે ચીકુ ભાઈ. કા આપણે શેનું શાક કરી છે ચીકુ? રીંગણાનું નથી, અડદનું. ડુંગળી નથી, તો જો ટમેટા છે જો. તો ચાલો મસાલો આપણે ને ભરી જઈશે, નાખી દઈશે હળદ. ઉતારશો તમે નીચે? ચાલો ચીકુભાઈ આવી ગયા છે, હવે શાક મારું ભરી તો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો તે છે ને વાગે છે રાતના 10 અને અમે જમીને ફ્રી થઈ ગયા ને હજી સોનું આવ્યા નથી. 11 વાગે આવવાનું કહેતા હતા, પણ હવે પાછો ફોન આવ્યા તો મોડું થશે, 12-1 વાગી જશે. તો ચાલો ઠંડી બહુ લાગે છે એટલે હવે તો આપણે સૂઈ જવું છે. અને આ બાજુ ચીકુભાઈ નીંદર આવતી નથી, મારે સૂઈ જવું પણ એને નીંદર આવતી નથી. કા તો કંઈ નહીં, હું તો સૂઈ જઈશ, ચીકુ એકલો રમશે. કા જો ચીકુને તેની બાપ પાસે જાવું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ આપણે એ જ પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.